મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો, જેમાં 3 વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી, કે જેમાં 3 વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા। એમાંથી 2 વ્યક્તિઓ પહેલા પકડાઈ ગયા હતા। ત્રીજો, જે એનું નામ અબરાર ઉર્ફે લસ્સી છે, એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે। ભાઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે। સ્થળ ઉપર આવી અને અબડારે બતાવ્યું છે કે એણે કઈ રીતના હત્યા નિપજાવી, કયા લોકો એની સાથે સામેલ હતા, ક્યાંથી ક્યાં એની મૂવમેન્ટ હતી, કેમ કે એને 3 જણાએ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને અબડાર છે એ અગાઉ સ્નેચિંગના અને મારામારીના અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો। 10 જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પાસાની પણ કાર્યવાહી થઈ છે। જે 3 વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉર્ફે કૌવા છે, એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી। જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ, અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું। આ 4 મિત્રો છે, આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે, જેની ધરપકડના પ્રયાસો પણ અત્યારે ચાલુ છે।